મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાણી વાળવા અને લગ્નના ગીત વાગે ધોમધોકાર ને બે લગ્નના ગીત સાથે સાથે આપણે પણ કેટલા વાગ્યા સુધી પાણી વાળી શકીએ છીએ. તમે જોઈ શકો છો થોડુંક મારા પપ્પાએ પાણી વાળી લીધું છે અને હવે હું આવ્યો છું કાંઈ 10-10:30 વાગે હું આવ્યો છું અને મારા પપ્પાએ વાળી લીધું. મારા પપ્પાને કીધું તમે સૂઈ જાઓ, હું હવે પાણી વાળીશ. એક 7 થી 8 જેવા નાકા મારા પપ્પાએ વાળી લીધા છે અને આ નાકું આપણે વાળ્યું છે અને આ બીજું આપણું નાકુમાં પાણી જાય છે અને આમ બધે ઘર સુધી પાણી વાળવાનું છે. હજી આગળ પણ ઘણું પાડવાનું છે. તો આપણે એક વાતની ખબર નથી પડતી કે જ્યારે હું પાણી વાળવા આવું છું ને, હું ઓલા બૂટ આવે ને પાણી વાળવાની બૂટ પહેરું છું ને, ત્યારે બૂટ આખા ગારાવાળા ભરાય છે. જ્યારે પપ્પા પાણી વાળે છે ત્યારે ગારાવાળા ભરાતા નથી, એમનું જ રહે છે. એટલે બૂટ ગારાવાળા થઈ ગયા છે એટલે આપણે ડુંગળી આવી ગયા છે અને બૂટ ધોઈ નાખીને જો પપ્પાને ખબર પડશે કે બૂટ ગારાવાળા કરી નાખા તો જ્યારે પપ્પા આવશે અડધી રાતે ત્યારે મારો વાળો કાઢી નાખશે. ચાલો આપણે બૂટ ધોઈ નાખીએ. મિત્રો મૂવી જોવા માટે આપણે એવા વ્યસ્ત થઈ ગયા હતા કે નાકું આખું ભરાઈ ગયું છે ને બહુ જાજુ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે નાકું ફૂલ ભરાઈ ગયું છે આખું. આપણે નાકું વાળતા ભૂલી ગયા છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંથી તે 5 સુધીનું આમ જ્યાં સુધી તમને લાઇટ દેખાય છે ત્યાં સુધીનું બધું પવાઈ ગયું છે અને હવે આપણે આવવાનું છે આવડો આડિયો. તો ચાલો આપણે ખુરચી પાવડો અને લાઇટ તો લઈ આવ્યા છીએ. કોથળો લેવા જવાનું બાકી છે. કોથળો લઈને પછી મળીએ. एक नंबर तुझे कमर है चल शेकी शेकी है कितनी सुंदर तुझे डिंपल जे पाइजे टेक एक नंबर तुझे कमर है चल. તો મિત્ર નાકું બંધ થઈ ગયું છે અને હવે આપણે આ બાજુ પાણી ચાલુ કરી દેવું છે. તો હું મોટર ચાલુ કરી આવું છું. તો મિત્રો બહુ કંટાળો આવે છે કેમ કે હવે નાકા આવી ગયા છે લાંબા. એટલે નાકા પહોંચતા નથી. ઘડીકમાંથી 20-30 મિનિટ જેવું થઈ જાય છે એટલે બહુ કંટાળો આવે છે. પહેલાં જલ્દી પહોંચી જતા તો મજા આવતી હતી વાળવામાં. અત્યારે બહુ લાંબા નાકા આવી ગયા છે એટલે મજા નથી આવતી. જોઈશ હવે 2 તો વાગી ગયા છે. કેટલાક વાગ્યા સુધી આપણે પાણી વાળી શકીએ. તો મિત્રો રાતના 3 વાગી ગયા છે અને આપણે ઘરે જાય છે. પપ્પાને ઉઠાડી દીધા. પપ્પાને કહી દીધું એટલા નાકા વાળ્યા છે આ બધું. હવે આપણે જઈએ છીએ ઘરે.